ગુજરાતીઓમાં ટુરિસ્ટોમાં વધારે ભયનો માહોલ છે. અમારી ઉપરથી જ એમ કયો કે અમારી ઉપરથી જ એક રોકેટ નીકળ્યું અને એટલાન્ટિસ પામને અડીને જ નીકળીને ત્યાં હોટલની પાછળની સાઈડમાં પડ્યું અને એકદમ ધડાકો થઈને ત્યાંથી ધુવાણાઓ નીકળવા માંડ્યા. આખું આકાશ ધુવાણા થઈ ગયું. અને રહી વાત બુર્જ ખલીફા ખાલી કરાવવાની, તો બુર્જ ખલીફાની બાજુમાં જ મારી હોટલ હતી, જીઓરા હોટલ. અને અત્યારે માહોલ એકદમ શાંત છે, કઈ બહુ કોઈ અફરાતફરી નથી. ગઈકાલે થોડો માહોલ ખરાબ હતો, ડિસ્ટર્બ હતું દુબઈમાં, કે લોકલમાં કઈ પણ એવું નથી અફરાતફરી હોય એવું. લોકોને વિશ્વાસ છે અહીંયાની સરકાર ઉપર, એવું છે. અત્યારે ફાયર ફાઈટરોના અવાજો ને એવું સંભળાય છે. અહીંના જેટ પ્લાનો કે જે પણ ફાઈટરો હોય કે ભાઈ તમે એલર્ટ રહેજો ને બારીઓ પાસે કે એવી રીતે ના રહેતા, સેફ જગ્યાઓ પાસે રહેજો, મિસાઇલ એટેક થઈ શકે એવું છે. એવો અમને મેસેજ રાત્રે 2 વાગે આવ્યો હતો. પછી મેં બારીમાંથી જોયું તો આખા દુબઈને બ્લેકઆઉટ કરી નાખવામાં આવેલો. એરપોર્ટ થી ઘણા બધા લોકો આવ્યા છે અને એરપોર્ટ પાસેનું જે વિસ્ફોટ, એરપોર્ટમાં એક ડ્રોન પડ્યું છે, એ વાત સાચી છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની જે સ્થિતિ છે, ત્યારે દુબઈની અંદર પણ ઈરાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને દુબઈથી અનેક વિડીયો જે છે તે સામે આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અહીંયા ભયની સ્થિતિ છે, પરંતુ ખરેખર દુબઈની અંદર શું સ્થિતિ છે તેમને લઈને આપણી સાથે દુબઈથી મૂળ ગુજરાતી અને રાજકોટના જ રહેવાસી, આમ તો અત્યારે દુબઈ રહી રહ્યા છે, તેવા ભાવેશભાઈ લોખીલ આપણી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, સ્વાગત છે સ્વરાજમાં આપનું. કેમ છો મયુરભાઈ? બસ મજા. શું પરિસ્થિતિ છે હાલ દુબઈની વાત કરીએ? જો ઘણી મિસાઇલો ત્યાં પડી હોવાની અહેવાલો મળી રહ્યા છે, તો ખરેખર ત્યાં સ્થિતિ શું છે? મયુરભાઈ, અત્યારે અહીંયા સવારના 11 વાગ્યા છે અને અત્યારે માહોલ એકદમ શાંત છે, કઈ બહુ કોઈ અફરાતફરી નથી. ગઈકાલે થોડો માહોલ ખરાબ હતો, ડિસ્ટર્બ હતું દુબઈ. ગઈકાલે અમે ફેમિલી સાથે પ્રાઇવેટ યાર્ડમાં હતા અને અમે એટલાન્ટિસ પામ હોટલ પાસે અમારું ફોટોશૂટ કરતા હતા અને ત્યાં અમારી ઉપરથી જ એમ કયો કે અમારી ઉપરથી જ એક રોકેટ નીકળ્યું અને એટલાન્ટિસ પામને અડીને જ નીકળીને ત્યાં હોટલની પાછળની સાઈડમાં પડ્યું અને એકદમ ધડાકો થઈને ત્યાંથી ધુવાણાઓ નીકળવા માંડ્યા. આખું આકાશ ધુવાણા થઈ ગયું ને પોલીસ ને ફાયર ફાઈટરો ને એકદમ સાયરનો વાગવા માંડ્યા. લોકો પણ વિચારમાં હતા, દ્વિધામાં હતા કે આ શું થાય છે. પણ તો પણ કઈ ભાગાભાગીનો કે એવો અફડાતફરીનો માહોલ ના હતો. અને રહી વાત બુર્જ ખલીફા ખાલી કરાવવાની, તો બુર્જ ખલીફાની બાજુમાં જ મારી હોટલ હતી, જીઓરા હોટલ. પણ ત્યાં કઈ ખાલી કરાવવા જેવું કે અફરાતફરીનો માહોલ મને રાતના 12 વાગ્યા સુધી દેખાણો નહીં. પણ સિક્યુરિટીના રીઝનથી અમે પછી તે હોટલ ચેકઆઉટ કરીને અમે બર્જ દુબઈમાં આવી ગયા છીએ રહેવા માટે અત્યારે. અને અહીંયા પણ ઘણા બધા આપણા ગુજરાતીઓ છે, ઇન્ડિયન છે, એ લોકોને ગઈકાલની ફ્લાઇટો હતી, એ કેન્સલ થઈ છે. એટલે એ લોકો થોડા ટેન્શનમાં ને ઓલામાં છે. પણ અહીંયાના લોકલ પબ્લિકમાં કે લોકલમાં કઈ પણ એવું નથી અફરાતફરી હોય એવું. લોકોને વિશ્વાસ છે અહીંયાની સરકાર ઉપર, એવું છે. તમે જે વિસ્તારમાં અત્યારે છો, ત્યાં વિસ્ફોટના કે એવા કોઈ અવાજો અત્યારે સંભળાય છે? મિસાઇલો પડી રહી હોય તે પ્રકારના કોઈ? ના, અત્યારે ફાયર ફાઈટરોના અવાજો ને એવું સંભળાય છે. અહીંના જેટ પ્લાનો કે જે પણ ફાઈટરો હોય એ. બાકી અહીંયા કઈ અત્યારે બધું નોર્મલ લાગે છે. અને કઈ રાત્રે 2 વાગે એક અમને અહીંની ગવર્મેન્ટ તરફથી એલર્ટ મેસેજ મોકલવામાં આવેલ હતો કે ભાઈ તમે એલર્ટ રહેજો ને બારીઓ પાસે કે એવી રીતે ના રહેતા, સેફ જગ્યાઓ પાસે રહેજો, મિસાઇલ એટેક થઈ શકે એવું છે. એવો અમને મેસેજ રાત્રે 2 વાગે આવ્યો હતો. પછી મેં બારીમાંથી જોયું તો આખા દુબઈને બ્લેકઆઉટ કરી નાખવામાં આવેલ હતું, બધી લાઇટો બંધ કરી દેવામાં આવેલ હતી. એટલે રાત્રે થોડો માહોલ ખરાબ હતો, પણ અત્યારે કઈ એવું કઈ છે નહીં. દુબઈથી એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ પાસે એક મિસાઇલ પડી છે અને બીજો વિડીયો તે સામે આવ્યો છે અને ત્યાં ખૂબ જ આ વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જે બુર્જ ખલીફા છે ત્યાં પણ વિસ્ફોટ થયા હોવાનું સામે આવ્યું છે. ખરેખર ત્યાં આ બંને જગ્યાએ સ્થિતિ શું છે? એરપોર્ટ ની બાબત સાચી છે. એરપોર્ટ થી ઘણા બધા લોકો આવ્યા છે અને એરપોર્ટ પાસેનું જે વિસ્ફોટ, એરપોર્ટમાં એક ડ્રોન પડ્યું છે, એ વાત સાચી છે. પણ બુર્જ ખલીફાનું મને કોઈ ન્યૂઝ અહીંના લોકલમાંથી, મેં મારા મિત્રો છે એમને બુર્જ ખલીફા પાસે ત્યાં રહે છે મારા મિત્રો વર્ષોથી, એમને પણ મેં પૂછ્યું, પણ એવું કઈ છે નહીં. બુર્જ ખલીફાનો વિડીયો ને એ બધું ખોટું હોય એવું લાગે છે, ફેક્ટ છે. પણ જે એરપોર્ટનું છે એ સાચું છે. બિલકુલ. અત્યારે ત્યાંની ગવર્મેન્ટ દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી રહી છે? અહીંની ગવર્મેન્ટ દ્વારા રાત્રે જે 2 વાગે એલર્ટ મેસેજ હતો અને એમાં હતું કે ભાઈ બીજું એલર્ટ ના દે ત્યાં સુધી તમારા સેફ જગ્યા પર રહેવું, એ સિવાય બીજી કઈ સૂચનાઓ આપવામાં આવેલ નથી. બરાબર. દુબઈમાં ઘણા બધા ગુજરાતીઓ વસી રહ્યા છે.
ગુજરાતીઓમાં ભયનો માહોલ લાગે છે અત્યારે આ પરિસ્થિતિને લઈને? ગુજરાતીઓમાં ટુરિસ્ટોમાં વધારે ભયનો માહોલ છે, બાકી તો જે અહીંયા લોકલ લોકો રહે છે એમને કઈ એટલું બધું ઓલું નથી, કેમ કે એમને તો ખ્યાલ છે કે આપણે તો અહીંયા જ રહેવાનું છે, એટલે એ લોકો બહુ ભયભીત નથી. પણ જે ટુરિસ્ટો છે એ અત્યારે ભયભીત છે બધા. બિલકુલ. તમે કેટલા સમયથી ત્યાં છો? તમારા પરિવારની પરિસ્થિતિ શું છે અને હવે તમે આ પરિસ્થિતિની અંદર કઈ રીતે હેન્ડલ કરી રહ્યા છો? આમ તો અમે લાસ્ટ 26 ડેટ થી અહીંયા છીએ, 26 તારીખથી. ને મારા પરિવારમાં હું, મારા વાઈફ, મારી ડોટર ને મારો દીકરો, 4 જ લોકો અહીંયા આવ્યા છીએ. અને અત્યારે આજે અમારે જવાનું હતું અબુધાબી યાસ આઇલેન્ડ. અમે એ પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો છે. અને આગળનું પણ આજની સિચ્યુએશન જોઈએ છીએ, નહીતર મારી 6 તારીખની રિટર્ન ફ્લાઇટ છે. ત્યાં સુધીમાં જો બધું થાળે પડી જાય તો ઠીક છે, નહીતર પછી અમારે ગવર્મેન્ટને કંઈ પણ કોન્ટેક્ટ કરીને અપીલ કરવી પડશે કે અમને અહીંથી ભારત પહોંચાડવાની કંઈ પણ વ્યવસ્થા કરો એવું. બરાબર. ઘણી બધી ફ્લાઇટો ભારતથી રદ કરવામાં આવી છે, ત્યારે જે લોકો ભારત આવવા માંગે છે ત્યારે તેમના માટે કોઈ વ્યવસ્થા ત્યાંની ગવર્મેન્ટ માટે કરવામાં આવી છે ખરા અત્યારે? ના, એવું કઈ નથી. અહીંની ગવર્મેન્ટમાં પણ એવું નથી ને, ત્યાંની આપણી ભારત ગવર્મેન્ટનું પણ હજી કોઈ નોટિફિકેશન એવું કે કઈ કોલ, મેસેજ કે મેલ કે કઈ આવેલ નથી. એટલે હજી આપણી ગવર્મેન્ટ પણ, ઇન્ડિયન ગવર્મેન્ટ પણ વિચારતી હોય કે સિચ્યુએશન શું થાય છે. જો 2-3 દિવસમાં થાળે પડી જાય તો નહીતર પછી મને એવું લાગે છે કે ગવર્મેન્ટ પણ કઈક પણ એક્શન લેશે લોકોને ત્યાં રેસ્ક્યુ કરવા માટે. તમે કહ્યું કે તમે ગઈકાલ જે વિસ્તારની અંદર હતા ત્યાં પણ મિસાઇલો જોવા મળી હતી, ત્યારે શું વાતાવરણ હતું જ્યારે મિસાઇલ પડી હતી ત્યારે? આમ તો મયુરભાઈ ત્યાં છે ને, જે યોટમાં ને એમાં લોકો હતા, લોટ્સ ઓફ યોટ હતી, અને યોટમાં લોકો હતા જાજા ભાગના ફોરેનરો ને એવા જ બધા હતા ફરવા માટે જે લોકો આવ્યા હોય. પણ એ લોકોને કોઈ આઈડિયા જ નહોતો કે આ શું થાય છે. એ લોકો પોતાની મસ્તીમાં હતા, ને અમે જે વિઝ્યુઅલ જોયું એ તો અમારી સામે લાઈવ જોયું, ને ઉપર 5-7 ડ્રોનો પણ અમે પડતા જોયા. એટલે અમને થોડું એવું લાગ્યું કે સિચ્યુએશન થોડીક ખરાબ છે. એટલે અમે ઝડપથી કિનારા પર પહોંચીને પછી હોટલ પર જઈને, હોટલ ત્યાંથી પણ ચેકઆઉટ કરીને સેફ જગ્યાએ વહી ગયા છીએ અત્યારે. અત્યારે તમે બર્જ દુબઈની અંદર છો, ત્યાં શું પરિસ્થિતિ છે? અહીંયા એકદમ નોર્મલ છે, બધું એકદમ નોર્મલ છે, એકદમ સાયલન્ટ બધું. અહીંથી અમારા અત્યારે કર્ટલ પણ ખુલ્લા છે ને એકદમ ગાડીઓ આરામથી જાય છે, પબ્લિક અવર જવર કરે છે. પણ રૂટીન કરતા આજે નોર્મલ છે, ટૂંકમાં રૂટીન જે ટ્રાફિક હોય એનાથી થોડો નોર્મલ ટ્રાફિક છે આજે. ગઈકાલે તમે કહ્યું કે જે મિસાઇલો ને એ બધું તમારી ઉપરથી ગઈ, ડરનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. તમને ડર લાગી રહ્યો છે? પરિવારને ડર લાગી રહ્યો છે? આમ તો મયુરભાઈ, હું મહાદેવનો ભક્ત છું, એટલે મને ખરેખર હું તો એવું માનું છે કે જે પણ થતું હોય છે એ કુદરત જ કરતું હોય છે બધું. બચાવ વાળો પણ એ છે અને મારો વાળો પણ એ છે. પણ મારા ચાઇલ્ડ નાના છે એટલે થોડું એમને એવું લાગ્યું કે આ વોર થશે ને આવું થાય, ને એમને એક્સપિરિયન્સ ના હોય એટલે એ થોડા ડરમાં હતા. પણ પછી મેં એને સમજાવ્યા, એટલે અત્યારે તો એ પણ બધા નોર્મલ ને એકદમ રૂમમાં મજાક મસ્તી કરે છે અને આનંદથી ટાઈમ પાસ કરે છે. બિલકુલ. ભાવેશભાઈ, જ્યારે ઈરાન દ્વારા આ પ્રકારે દુબઈની અંદર મિસાઇલો છોડવામાં આવી રહી છે, વિસ્ફોટ થઈ રહ્યા છે, ત્યારે દુબઈની સરકાર કોઈ સામે કાર્યવાહી કરી રહી છે એવું કઈ તમને જાણમાં ખરું? તે મિસાઇલ વિસ્ફોટ થયા પછી અમે ત્યાંથી નીકળતા હતા, અમારી કારમાં અમારે પહોંચતા લગભગ 20-25 મિનિટ લઈ ગઈ. ત્યારે ફાઇટર જેટ આ સાઈડ થી, દુબઈ સાઈડ થી ઉડતા હોય એવું મને લાગ્યું હતું. એટલે કદાચ અમેરિકાનો પણ બેઝ કેમ્પ છે, એટલે બની શકે કે ત્યાંથી કોઈ પણ પાછું સામે એક્શન લેવામાં આવ્યા હોય એવું બની શકે. બરાબર. આ પરિસ્થિતિમાં તમે ગુજરાતીઓને શું સંદેશો આપવા માંગશો? આ પરિસ્થિતિઓમાં આપણે તો એવો સંદેશો દેવા માંગુ છું હું કે અત્યારે રમઝાન મહિનો ચાલે છે. ધર્મ કોઈ પણ હોય, પણ એમનો આપણે જેમ શ્રાવણ મહિનો છે એમ રમઝાન મહિનો પણ એક પવિત્ર મહિનો છે. અને બધા ધર્મો સરખા છે, અને ગુજરાતી લોકોને તો ખાસ પ્રાર્થના કરવી જોઈએ વિશ્વ શાંતિ માટે. અને ગુજરાતી લોકો તો દિલદાર હોય છે, એટલે ગુજરાતી લોકો જો ભગવાનને પ્રે કરે કે બધા આખા વિશ્વમાં શાંતિ રહે, એવો મારો સંદેશ છે. ભાવેશભાઈ, ગુજરાતીઓ અને ભારતીયો સૌથી વધારે દુબઈ જે છે તે ફરવા જતા હોય છે, ત્યારે અત્યારે જે લોકો આવવાનું વિચારી રહ્યા છે તેમને શું કહેશો? તેમને અત્યારે જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી ના આવવું જોઈએ. અને જ્યારે પણ આપણી સરકાર ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ જારી કરે કે હવે બધું સરળ છે અને બધું શાંત છે, ત્યાર પછી જ એમને નીકળવું જોઈએ. તો અત્યારે ત્યાંથી વિમાન સેવા બંધ કરવામાં આવી છે દુબઈ ઉપર અત્યારે, કારણ કે એરપોર્ટ ઉપર ગઈકાલથી જે નથી, હુમલો થયો BBC.
હુમલો થયો ત્યાર પહેલાથી જ ગઈકાલથી જ એર સ્પેસ બંધ કરેલી છે. ગઈકાલથી મોર્નિંગ થી જ બધી ફ્લાઇટો બંધ છે. હુમલો તો સાંજે થયો હતો, એટલે આ લોકોએ બધું બંધ કરેલું છે ને એક ડ્રોન પણ પડ્યું છે એરપોર્ટ ઉપર. એટલે હજી મને એવું લાગે છે કે લાંબો સમય એરપોર્ટ ખોલવામાં કદાચ વાર લાગશે એવું લાગે છે. અંદાજિત કેટલો સમય લાગી શકે છે? તમને શું લાગે છે સ્થિતિ સામાન્ય થતા? મને આજે હું મોર્નિંગમાં બીબીસી ન્યૂઝ જોતો હતો ત્યારે મને સમાચાર મળ્યા કે ખામેનેઈ ઈરાનના જે પ્રેસિડેન્ટ છે તેમની ડેથ થઈ ગઈ છે, તેમને મારી નાખવામાં આવેલ છે. તો મારું એવું માનવું છે કે જો એ બન્યું હોય એવું તો કદાચ 2-4 દિવસમાં બધું થાળે પડી શકે એવી સિચ્યુએશન મારા પોતાના અનુભવ ઉપરથી લાગે છે મને. તમારી રિટર્ન ફ્લાઇટ ક્યારે છે? મારી રિટર્ન 6 તારીખની છે. બરાબર. ઘણા બધા ગુજરાતીઓ ત્યાં અત્યારે ફસાયેલા છે, કારણ કે જેમને રિટર્ન આવવું છે તે અત્યારે જે ફ્લાઇટો રદ થઈ છે તેમના કારણે આવી નથી શકતા. તેમની સાથે કોઈ વાતચીત થઈ છે ખરા તમારી, કે તેમની કેવી મારી પરિસ્થિતિ? હોટેલ અત્યારે જે હું હોટેલમાં છું તેમાં લિફ્ટમાં જ એક ભાઈ મને મળી ગયા હતા. હમ હમ એમને ગઈકાલની ફ્લાઇટ હતી અને કેન્સલ થઈ ગઈ છે. હમ હમ એ કેન્સલ થવાના લીધે થોડા ડિસ્ટર્બ હતા અને ટેન્શનમાં પણ હતા. એટલે હવે લોકોને અહીંયા થોડું એક તો પ્રોબ્લેમ છે ફ્લાઇટો ડીલે થવાના લીધે. બરાબર. અંદાજિત કેટલા ગુજરાતીઓ ફસાયા હોવાનું અનુમાન લાગે છે તમને? મારા અંદાજ મુજબ અત્યારે ગુજરાતીઓ છે, ઘણા બધા છે, પણ ગુજરાતીઓ કરતા અત્યારે વર્લ્ડના ફોરેનરો વધારે અમને દેખાય છે. અમે જ્યાં પણ જઈએ ત્યાં બીજા કન્ટ્રીઓના ફોરેનરો વધારે છે. ગુજરાતીઓ પણ છે, પણ હજી વેકેશનો પડે છે એટલે ગુજરાતીઓ છે પણ એટલી બધી સંખ્યામાં નથી અત્યારે. બિલકુલ બિલકુલ. ભાવેશભાઈ, સ્વરાજ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ત્યાંની કઈ પણ પરિસ્થિતિ વિશે કઈ તમને માહિતી મળે તો અમને પણ જણાવતા રહેજો. ઓકે, થેન્ક યુ મયુરભાઈ.